જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું બાળક નચિકેતાની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નચિકેતાએ ખૂબ જ નાની ઉંમરે તે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું જે મોટામાં મોટા જ્ઞાની પણ પ્રાપ્ત કરી શકતા નથી। નચિકેતાની કથા ત્યાગ અને જ્ઞાનનું મહત્વ જણાવે છે। કઠોપનિષદમાં નચિકેતાની કથા છે। હવે આપણે નચિકેતાની કથા સાંભળીએ। નચિકેતા ઉદાલક ઋષિના પુત્ર હતા। એકવાર ઉદાલક ઋષિએ યજ્ઞ કર્યો અને તેમાં તેની બધી સંપત્તિ દાન કરવાની વાત કરી, પરંતુ લાલચ અને લોભના કારણે તેણે દાનમાં દુબળી અને ખરડી ગાયો આપવા માંડી। પોતાના પિતાની આવી લોભવૃત્તિ જોઈ નચિકેતાને ઘણું દુઃખ થયું। તેણે પૂછ્યું, હે પિતાજી, તમે મને કોને આપો છો? પુત્ર એ પિતાનું ધન ગણાય છે અને ધનનું દાન કરવું જોઈએ એવું વિચારીને નચિકેતાએ ઉદાલક ઋષિને આ પ્રશ્ન પૂછ્યો। એટલે ગુસ્સે થઈને ઉદાલક ઋષિ બોલ્યા, હું તને યમને આપું છું। મોટે ભાગે માતા પિતા પોતાના બાળક પર ગુસ્સે થાય ત્યારે મરને એમ કહેતા હોય છે। તેવો જ ભાવ ઉદાલકના મનમાં હતો, પરંતુ બન્યું ઉલટું। નચિકેતા તો પિતાના શબ્દોને મનમાં ગ્રહણ કરી ગભરાયા વગર યમરાજાના સ્થાન તરફ ચાલવા લાગ્યો। તે તો યમલોકમાં પહોંચી ગયો। એ વખતે યમરાજા ત્યાં હાજર ન હતા, એટલે બાળક નચિકેતા ત્યાં 3 દિવસ સુધી ખાધા પીધા વગર ઊભો રહ્યો। યમરાજા પાછા ફર્યા ત્યારે તે બાળકને જોઈ ઘણા પ્રસન્ન થયા। તેમણે બાળકને 3 વરદાન માંગવા કહ્યું। ત્યારે નચિકેતાએ પહેલા વરદાનમાં પિતાનો ગુસ્સો શાંત થાય એમ કહ્યું। યમરાજાએ આ વાત સ્વીકારી લીધી। ત્યારબાદ બીજા વરદાનમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે કરાતા યજ્ઞના વિધિ વિધાન જણાવવા કહ્યું। યમરાજાએ આ વાતનો પણ સ્વીકાર કર્યો। ત્યારબાદ ત્રીજા વરદાનમાં મૃત્યુ થયા પછી આત્માનું શું થાય છે તે બાબત જણાવવા કહ્યું। આ ત્રીજો પ્રશ્ન બ્રહ્મ વિદ્યાનો હોય, આથી યમરાજાએ તેને ઘણી લાલચ આપી। તેને સત્તા, સંપત્તિ, સુખ તે બધું માંગવા કહ્યું, પણ નચિકેતા મક્કમ રહ્યો। લાલચમાં ન પડતા તેણે બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા વ્યક્ત કરી। ત્યારે યમરાજા બોલ્યા, દેવતાઓ પણ આ પ્રશ્નનો જવાબ નથી જાણતા। ત્યારે નચિકેતાએ કહ્યું, જો દેવતાઓ પણ જવાબ ન જાણતા હોય અને માત્ર તમે જ જાણો છો તો તમારે જવાબ આપવો પડશે। નચિકેતાએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં। આવા ઉચ્ચ સાધકને અંતે યમે નચિકેતાને આત્માનું એટલે કે બ્રહ્મ જ્ઞાન વિગતવાર આપ્યું। આથી નચિકેતાની કથામાંથી એ બોધ મળે છે કે જ્ઞાન એ મહત્વનું છે। જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે। આથી નચિકેતાએ સત્તા, સંપત્તિ અને સુખની લાલચ વગર જ્ઞાન મેળવવાની જ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી। મિત્રો, આ હતી નચિકેતાની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।